એક પતિ પત્નીમાંથી માતા પિતા બનવું તે ખરેખર એક અદ્ભુત યાત્રા છે. અને આ યાત્રાના અનેક સોપાનો છે, જે દરેક સોપાનમાંથી પતિ પત્નીએ પસાર થવાનું છે, જેથી તે એક શ્રેષ્ઠ માતા પિતા બની શકે. કયા છે આ સોપાનો? ખૂબ ધ્યાનથી સાંભળજો. અને મારા દરેક ગર્ભધારણ ઈચ્છુક પતિ પત્નીને મારી વિનંતી છે કે આ દરેક સોપાન પર સજગતાપૂર્વક કામ કરજો. હવે જ્યારે આપણે વિચારીએ છીએ કે મને બાળક જોઈએ છે, તો આવનારા બાળક માટે જે સારું છે તે બધું જ આપણા માટે સાચું છે. શ્રેષ્ઠ બાળકના અવતરણ માટે પોતાની જાતને તૈયાર કરવાની છે. અહીંયા વ્યક્તિગત અણગમા કે ગમાનો કોઈ જ અવકાશ નથી. મને આ ગમે છે, મને આ ફાવે છે, મને આ ભાવે છે, આ બધું જ ડ્રોપ થઈ જાય જ્યારે આપણે આવનારા બાળક માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા છીએ. પોતાના વિચાર, વાણી અને વર્તન પ્રત્યે પૂર્ણ સજગતા. તમારું વિચાર, વાણી અને વર્તન એ તમારા ચારિત્રનું ઘડતર કરી રહ્યું છે, અને તમારું બાળક એ હંમેશા તમારા ચારિત્રનું જ પ્રતિબિંબ થઈને ઊભું રહેવાનું છે. નાની નાની વાતમાં જ્યારે મતભેદ થાય છે ને, ત્યારે આપણે પોતાની જાતને માત્ર એટલું યાદ કરાવીએ કે હવે આપણે માત્ર પતિ પત્ની નથી, આપણા આવનારા બાળકના માતા પિતા છીએ. અને જો બાળક આ તુતુ મેમે સાંભળી રહ્યું છે તો એ કેવો અનુભવ કરશે? બસ આટલી સજગતા સાથે આ નાની મોટી તુતુ મેમેમાંથી પણ છૂટી જઈએ. પતિ પત્નીના નાના મોટા ઝઘડાઓ હવે માન્ય નથી. ઝઘડીને 2-5 દિવસે પાછું એક જ થવાનું છે, પરંતુ આ ઝઘડાઓ તમારા હૂંફાળા સંબંધો પર ઉઝરડા પાડી રહ્યા છે, અને આ સંબંધોની વૃક્ષતા તે આવનારા બાળકના જીવનને સ્પર્શી રહી છે. ઝઘડા પછીના પતિ પત્નીના અબોલા અને એકબીજા માટેની ઘૃણાની લાગણી આવનારા બાળકને ભાવનાત્મક રીતે વૃક્ષ બનાવી દેશે. દરેક પતિ પત્ની એટલું ખાસ યાદ રાખજો કે જે બાળકનો જન્મ માતા પિતાના પ્રેમાળ અને હૂંફાળા સંબંધમાંથી થાય છે, તે બાળક પ્રેમાળ, લાગણીશીલ, સંવેદનશીલ અને બુદ્ધિશાળી હોય છે. આપણે હંમેશા પોતાના સંબંધનું એટલું સરસ રીતે પ્રેમથી, હૂંફથી જતન કરીએ કે તેમાંથી જે બાળકનું પ્રકટીકરણ થાય તે બાળક પ્રેમ, દયા, કરુણા અને ઉદારતાની મૂર્તિ બની રહે.